ખેડૂત મિત્રો, આપણે આવ્યા છીએ અત્યારે ઉત્તર ગુજરાતની મુલાકાતમાં. ઉત્તર ગુજરાતમાં ખેડૂતે પોતાની ખેતીમાં બદલાવ કર્યો છે. વર્ષોથી જે ખેતી કરતા હતા રાસાયણિક, તો આ વર્ષે રાસાયણિક ખેતીની જગ્યાએ એમણે ઓર્ગેનિક ખેતી કરી છે. પણ ઓર્ગેનિક ખેતીમાં એમણે શું ઉપયોગ કર્યો છે અને શું ફાયદા મેળવ્યા છે, તો આપણે એમને મળીએ, એમનું એડ્રેસ અને એમનું ગામ, નામ, તાલુકો અને જિલ્લો જાણીએ એમની પાસેથી. શું નામ છે આપનું? મારું નામ કરશનભાઈ હીરાભાઈ ભઢિયાર રાજપૂત, મુકામ પોસ્ટ લવાણા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. અચ્છા, હવે આ રાયડાની ખેતી તમારા ખેતરમાં તમે રાયડો વાવેલો છે, તો કેટલા વર્ષથી રાયડો વાવો છો તમે? વર્ષોથી રાયડો વાવો છે, બાપ દાદા વખતથી. અચ્છા, તો હવે આ તમે રાયડામાં બદલાવ આ વર્ષે કંઈક કર્યો છે, શું કર્યો છે? રાસાયણિક બંધ કરી અને ઓર્ગેનિક ખેતી કરી છે. ઓર્ગેનિક ખેતીમાં શું ઉપયોગ કર્યો છે? આ ઓર્ગેનિક ખેતીમાં એનપીકે. અચ્છા, હવે આ એનપીકે ને તમે તમારા રાયડામાં કેટલી વખત આપ્યું છે? 2 વખત. 2 વખત આપ્યું છે. અચ્છા, પછી આ રાયડામાં તમે એનપીકે આપ્યું છે, કેવી રીતે આપ્યું છે? આ ફુવારા પદ્ધતિમાં. ફુવારા પદ્ધતિમાં, બરાબર. ઓકે, 2 વખત એનપીકે આપ્યું છે અને 2 વખત એનપીકે આપ્યા પછી તમે બીજો ઉપયોગ શું કર્યો છે? બીજો ઉપયોગ સ્ટીમ રીચ અને બાયો 99. આનો ઉપયોગ કેવી રીતના કરેલો છે? આનો સ્પ્રે આપેલો છે. સ્પ્રે આપેલો છે. એની સાથે બીજું શું ઉપયોગ કર્યો છે? એની સાથે જીવાત માટે, ચૂસીઓ માટેની ઇન્ટેકનો સ્પ્રે આપેલો છે. ઓકે, બીજું શું આપ્યું છે? આ શેડ છે, અને બીજમાં પટ આપીને પછી વાવેતર કરેલું છે. ઓકે, પછી બીજો ઉપયોગ શું કરેલો છે એનો? બીજો સ્પ્રેમાં. ઓકે, હવે આ બધી વસ્તુ વાપરી તો છે તમે અને રાસાયણિક બંધ પણ કર્યું છે, તો આ તમારો રાયડો જે દેખાય છે આટલી હાઈટમાં, તો પહેલા રાયડો આટલી હાઈટમાં હતો ખરા? હાઈટમાં ઓછો આવતો તો, ફ્લાવરિંગ ઓછો આવતો તો. ફ્લાવરિંગ, હા મિત્રો, આપણે ખાસ એ જોઈએ કે ફ્લાવરિંગ હોય તો ઉત્પાદન આવે. તો અહીંયા ફ્લાવરિંગ આપણે જોઈ રહ્યા છીએ, પુષ્કળ ફ્લાવરિંગ છે. અને અહીંયા લાગેલી જે શીંગો છે એને એ પણ બહુ છે અને એકદમ મોટી છે. અને બીજો ફાયદો તમને શું દેખાય છે? રાસાયણિક ખાતરથી જમીન કડક થતી હતી, ને આ ઓર્ગેનિક ખેતી કરી એટલે જમીન પોષી રહે છે. એટલે એમાં ઘણો તંદુરસ્તી કેવી લાગે છે? તંદુરસ્તી એટલે આ રાયડાની હાઈટ વધારે છે, એની ફ્લેવરિંગ છે, ફળીઓ વધારે આવી છે, જમીન પોચી રાખે છે, ઘણો ફાયદો. મિત્રો, આપણે જોઈએ એના પાન કેટલા તંદુરસ્ત છે. જો આટલું પાન તંદુરસ્ત હોય ને તો છોડનો વિકાસ સતત થયા કરે. આ વિકાસ તો છે જ. એમણે ફળિયું જે કીધી એ શીંગો વધારે છે અને ફ્લાવરિંગ પુષ્કળ છે. હજી આની હાઈટ વધે કે ના વધે? વધે ને, હજી તો ઉપર ફ્લાવરિંગ છે એટલી હાઈટ વધવાની જ. આ હાઈટ વધવામાં છે. ઓકે, તો તમે જે રાસાયણિક બંધ કર્યું છે અને સામે તમે આનો ઉપયોગ કર્યો છે, તો આમ ફાયદો શું જણાય છે તમને? ફાયદામાં ખર્ચમાં ઘટાડો, ઉત્પાદનમાં વધારો, વત્તા જે મોટો ફાયદો તો જમીન આપણી બગડતી હતી રાસાયણિક ખાતરથી, એ ઓર્ગેનિક થી જમીન અત્યારે પોચી રહે છે. એટલે એ મેન ફાયદો. જો રાસાયણિક બંધ ના કર્યો હોત તો ભવિષ્ય માટે જમીન છે ને જમીન વાવવા લાયક રહે એવું નથી. અચ્છા, તો આજે તમે તમારી આવનારી પેઢી માટે, આજે તમારા દીકરા છે, શું નામ ભાઈ તમારું? પઢિયાર રમેશકુમાર કરશનભાઈ. રમેશકુમાર પઢિયાર માટે વાવવા લાયક જમીન કદાચ રાસાયણિક વાપરતા હોત તો ના હોત. અને આ એનપીકે વાપરવાથી તમે જે કયા ખાતરો કહેતા હતા કે એની તુલનામાં કામ કરી શકે છે? એનપીકે વાપરવાથી જે 1846 ડીએપી ખાતર આવે એનું કામ કરે છે, પણ એ એક થેલી કામ કરે એનાથી આનો 1 ડોઝ આલો તો વધારે કામ કરે છે. ઓકે, તો મતલબ કે ભાઈ એકંદરે ખેડૂતને ખર્ચ બચાવવો હોય તો બચાવી શકે છે અને એની તુલનામાં ઉત્પાદન લઈ શકે છે અને એના કરતાં સારું લઈ શકે છે. હા. હવે આ વસ્તુની જાણ તમને કેવી રીતે થઈ હતી? મેં યુટ્યુબ ઉપર કિશોરભાઈ બાબરિયા સાહેબના વિડીયા જોયા. મારે ઘેરથી મણકાની તકલીફ હતી. તમારા વાઈફને? મારા વાઈફને. તો એમને ડોક્ટરે શું કીધેલું? એમને મેં લગભગ મહેસાણા સુધી બધા ડોક્ટરને બતાવ્યું, રિપોર્ટ કરાયા, તો ડોક્ટર મણકાનું ઓપરેશન નું જ કહેતા હતા કે ઓપરેશન વગર મટશે નહીં. તો મેં ઘણા બધા કિશોરભાઈ સાહેબના વિડીયા જોયા. વિડીયા જોતા જોતા મને કોન્ટેક્ટ નંબર મળ્યો, એમનો કોન્ટેક્ટ કર્યો, એમની દવા લાવી. એ દવાથી હાલ રાહત થઈ ગઈ. ઓપરેશનની જરૂર છે હવે? ના, નથી. તો એમાં સારું પરિણામ મળ્યા પછી તમને આ તમારા રાયડામાં પ્રોડક્ટ ઉપયોગ કરવાની ઈચ્છા થઈ? હા. ઉપયોગ કર્યો? હા. અને જે ફાયદા તમને મળ્યા છે, હા,
એ ત્રણ ફાયદા હવે તમે ટૂંકમાં કહી દો. એમાં એમ છે કે જે મારે વાઈફને મણકાની તકલીફ હતી મટી, હા, વત્તામાં ખેતી માટેની આ બધી ઓર્ગોનિક દવા આવતી હતી તો એ એમણે વાત કરી તો મેં 2 વર્ષથી ઈ ચાલુ કરી. તો મારે ખર્ચ ઘટ્યો, ઉત્પાદન વધ્યો અને જમીન સુધરી. હા, હાલ મારી જમીનમાં વરસાદ આવે તો મારી જમીનમાં પાણી ઉતરી જાય છે, પાણી બહાર નીકળતું નથી. એટલી બધી મોટામાં જમીન મોટો પહોંચી ફાયદો જાય. આ થઈ ગયો, વરસાદનું પાણી વહી જતું નથી, હા, ભેજ સંગ્રહ શક્તિ જમીનમાં વધી ગઈ વધી છે. ગઈ છે. બરાબર ને? હવે બીજું આ કરશનભાઈ, પાકની ક્વોલિટી કેવી તૈયાર થશે એ કહેશો મને જરા? હા, પાકની ક્વોલિટી સારી તૈયાર થાય છે. એમ બીજા માર્કેટમાં તો બીજા કરતા 5-10 રૂપિયા ભાવ વધારે આવે. ભાવ વધારે આવશે એવું લાગે છે ને? હા, હા છે. આ છે મિત્રો પાકની ક્વોલિટી, જોઈ લો તમે. તો કરશનભાઈ, આ પરિણામથી આમ તમને કેવો સંતોષ છે? મને સંતોષ છે પૂરેપૂરો. આ રાયડો છે, આમાં 3 પણ આપેલા છે. 3 પાણ આપેલા છે માત્ર? એક ઉગવાનો, એક બીજો ને એક આ ત્રીજું. 3 પણ આપેલા છે. હા, હાલ એને પાણીની કોઈ જરૂર નથી. હા, એ પણ જોઈ રહ્યા છીએ મિત્રો. એના પાન જોતા તમને ખ્યાલ આવશે કે અહીંયા જે પાન છે એકદમ ગ્રીન પાન છે અને મોટા પાન છે. કે આટલા મોટા પાન અને ગ્રીન પાન હોય તો તંદુરસ્તી તમે નક્કી કરી શકશો કે ખરેખર તંદુરસ્તી કેવી છે. તમારો ખૂબ ખૂબ આભાર.